શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં માતા સતીએ યજ્ઞશાળામાં શિવ નિંદા કરનારને હર દ્વારા એમના કુકર્મોનો નિશ્ચય જ પૂરેપૂરો દંડ મળશે એમ જણાવ્યું. ત્યારબાદ મૌન થયેલા સતી દેવી પોતાના પતિને સાદર સ્મરીને શાંત ચિત્ત થઈને જ અચાનક ઉત્તર દિશામાં ભૂમિ પર બેસી ગયા. એમણે વિધિપૂર્વક જળનું આચમન કરીને વસ્ત્ર ઓઢી લીધું અને પવિત્ર ભાવથી આંખો બંધ કરીને પતિ શિવનું ચિંતન કરતા કરતા તે યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા. એમણે આસનને સ્થિર કરીને પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એકરૂપ કરીને નાભી ચક્રમાં સ્થિત કર્યા. પછી ઉદાન વાયુને બળપૂર્વક નાભી ચક્રથી ઉપર ઉઠાવીને બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપિત કર્યા. ત્યાર પછી શંકરના પ્રાણવલ્લભ અનિંદિતા સતીએ હૃદય સ્થિત વાયુને કંઠમાર્ગથી ભ્રકુટીની વચમાં લઈ આવ્યા. આ રીતે દક્ષ પર કુપિત થઈને અચાનક સહસા પોતાના શરીરને છોડવાની ઈચ્છાથી સતીએ પોતાના સંપૂર્ણ અંગોમાં યોગ માર્ગ અનુસાર વાયુ અને અગ્નિની ધારણા કરી. તદનંતર પોતાના પતિના ચરણારવિંદોનું ચિંતન કરતા કરતા સતીએ અન્ય સર્વ વસ્તુઓનું વિસ્મરણ કર્યું. એમનું ચિત્ત યોગ માર્ગમાં સ્થિત થઈ ગયું હતું. એટલે ત્યાં એમને પતિના ચરણો સિવાય બીજું કશું જ દેખાયું નહીં. સતીનું નિષ્પાપ શરીર તત્કાળ પડી ગયું અને એમની ઈચ્છા અનુસાર યોગાગ્નિથી સળગીને તે જ ક્ષણે ભસ્મસાત થઈ ગયું. એ વખતે ત્યાં આવેલા સમસ્ત દેવતા વગેરે જ્યારે આ ઘટના જોઈ ત્યારે એ ખૂબ જ જોર જોરથી હાહાકાર કરવા લાગ્યા. એમનો એ મહાન, અદ્ભુત, વિચિત્ર અને ભયંકર હાહાકાર આકાશમાં અને પૃથ્વી તલ પર બધી બાજુ ફેલાઈ ગયો. લોકો કહી રહ્યા હતા, મહાન દેવતા ભગવાન શંકરના પરમ પ્રેયસી સતી દેવીએ કોઈ દુષ્ટના દુર્વ્યવહારથી કુપિત થઈને પ્રાણ ત્યાગ કર્યો છે. બ્રહ્માજીના પુત્ર દક્ષની ભારે દુષ્ટતા તો જુઓ. આખું ચરાચર જગત જેની સંતતિ છે એમની જ પુત્રી મનસ્વીની સતી દેવી જે સદા માન પામવાને યોગ્ય હતી એમના દ્વારા નિરાદર પામીને પ્રાણોથી હાથ ધોઈ બેઠી. ભગવાન વૃષભધ્વજના પ્રિયા સતી સદા સર્વ સત્પુરુષો દ્વારા નિરંતર સન્માન પામવા અધિકારીણી હતા. વાસ્તવમાં એમનું હૃદય બહુ જ અસહિષ્ણુ છે. તે પ્રજાપતિ દક્ષ બ્રાહ્મણ દ્રોહી છે. એટલે આખા સંસારમાં એને મહાઅપયશ પ્રાપ્ત થશે. એમની પોતાની જ પુત્રી એમના જ અપરાધથી પ્રાણ ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ ત્યારે પણ એ મહાનરકગામી શંકર દ્રોહીએ એમને રોક્યા પણ નહીં. જે સમયે સર્વ લોક આવું કહી રહ્યા હતા એ જ સમયે શિવજીના પાર્ષદ સતીના આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને તરત જ અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારવા માટે ઊભા થઈ ગયા. યજ્ઞ મંડપના દ્વાર પર ઊભેલા ભગવાન શંકરના સમસ્ત 60,000 પાર્ષદ જે બહુ જ ભારે પહેલવાન હતા એઓ અત્યંત ક્રોધે ભરાયા અને અમને ધિક્કાર છે એવું કહેતા કહેતા ભગવાન શંકરના ગણોના એ સર્વ વીર યુદ્ધપતિ વારંવાર ઉચ્ચ સ્વરથી હાહાકાર કરવા લાગ્યા. કેટલાય પાર્ષદ તો ત્યાં શોકથી એવા વ્યાકુળ થઈ ગયા કે તે અત્યંત તીક્ષ્ણ પ્રાણનાશક શસ્ત્રો દ્વારા પોતાના જ મસ્તક અને મુખ વગેરે અંગો પર આઘાત કરવા લાગ્યા. આ રીતે 20,000 પાર્ષદ
તે સમયે દક્ષ કન્યા સતીની સાથે જ નષ્ટ થઈ ગયા. આ એક અદ્ભુત વાત થઈ. નષ્ટ થતા બચેલા મહાત્મા શંકરના પ્રમથગણ ક્રોધયુક્ત થઈને દક્ષને મારવા માટે હથિયાર લઈને ઊભા થઈ ગયા. આ આક્રમણકારી પાર્ષદોના વેગને જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન કરનારાઓનો નાશ કરવા માટે યજુર્વેદ મંત્રથી દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. ભૃગુની આહુતિ આપતા જ યજ્ઞકુંડમાંથી ઋભુ નામક હજારો મહાન દેવતા, જે બહુ જ પ્રબલ વીર હતા, ત્યાં પ્રગટ થઈ ગયા. એ સર્વના હાથમાં સળગતા લાકડા હતા. એમની સાથે પ્રમથગણોનું અત્યંત વિકટ યુદ્ધ થયું, જે સાંભળનારાના રૂવા ઊભા કરી દેનારું હતું. એ બ્રહ્મ તેજથી સંપન્ન મહાવીર ઋભુઓનો બધી બાજુથી એવો માર પડ્યો કે જેથી પ્રમથગણ વગર વધારે પ્રયાસે જ ભાગી જવા લાગ્યા. આ રીતે એ દેવતાઓએ એ શિવગણોને તરત જ ભગાવી દીધા. આ અદ્ભુત જેવી ઘટના ભગવાન શિવની મહાશક્તિમતી ઈચ્છાથી જ થઈ. આ સર્વ જોઈને ઋષિ ઇન્દ્ર વગેરે દેવતા, મરુદગણ, વિશ્વદેવ, અશ્વિની કુમાર અને લોકપાલ ચૂપ જ રહ્યા. કોઈ તો બધી બાજુથી આવીને ત્યાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યા કે કોઈ પણ રીતે આ વિઘ્ન ટળી જાય. તે ઉદ્વિગ્ન થઈને વારંવાર વિઘ્ન નિવારણ માટે અંદરો અંદર સલાહ કરવા લાગ્યા. પ્રમથગણોનો નાશ થવાથી અને ભગાડી દેવાથી જે ભાવિ પરિણામ થવાનું હતું, એનો સારી પેઠે વિચાર કરીને ઉત્તમ બુદ્ધિવાળા શ્રી વિષ્ણુ આદિ દેવતા અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયા. આ રીતે દુરાત્મા શંકર દ્રોહી બ્રહ્મબંધુ દક્ષના યજ્ઞમાં એ સમયે બહુ જ ભારે વિઘ્ન આવી ગયું. ઓમ શુદ્ધ વિગ્રહાય નમઃ. ઓમ સહસ્ત્રાક્ષાય નમઃ. ઓમ સહસ્ત્રપદે નમઃ.